પ્રભુ ઈસુમાં વાલા ભાઈઓ તથા બહેનો, 1984માં 9મી જાન્યુઆરીએ ટાઈમ મેગેઝિનના કવર પેજ પર એક ફોટો હતો. એમાં બ્લુ કલરનો એ ફોટામાં એક જુવાન અને બીજી બાજુ પીઢ નેતા, ત્યાં મોટો ફોટો પીઢ નેતાનો હતો અને એની ઉપર લખવામાં આવેલું કોટેશન કે પ્રભુની દયાનો ચહેરો, ધ ફેસ ઓફ ગોડ્સ મર્સી, એ લખવામાં આવેલું. અને એ ફોટો બીજા કોઈનો નહીં પણ પોપ જ્હોન પોલ બીજાનો હતો. અને સામે સ્ટોરી, આખી ઇનસાઇડ સ્ટોરી કે 1981માં જ્યારે પોપ જ્હોન પોલ એમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકા યાત્રા ગયા અને ત્યારે એમના પર જે ગોળી મારી મોહમ્મદ અલી ઇક્કા દ્વારા, ત્યારે જેલમાં એને પેલા મોહમ્મદને જેલમાં પૂરવામાં આવ્યો. પણ જેવી જ્હોન પોલ બીજાને જે ઈજા થયેલી ને એમાંથી હોસ્પિટલમાંથી રજા મળીને તરત એમણે કહ્યું કે મારે પેલા ભાઈને જેણે મને ગોળી મારી છે એને મળવા જવું છે. અને ત્યાં જઈને એને કહે છે કે હું તને મારા નાના ભાઈ સમો ગણી અને તને માફી આપું છું. અને તરત જ પેલો મોહમ્મદ ઇક્કા અલીનું કન્વર્ઝન થાય છે. પોપ જ્હોન પોલ બીજાનો હાથ પકડીને પોતાના માથા પર માનના પ્રતિક રૂપે ચડાવે છે. અને આજે કદાચ ધર્મસભા તમને ને મને પણ આ જ બાબત, પ્રભુની દયાનો અનુભવ કરીએ ને બીજાને એ દયાનો અનુભવ કરાવીએ, એ માટે આજે પાસ્કાનો બીજો રવિવાર યાદ અપાવે છે. આ રવિવારને દિવ્ય દયાના રવિવાર તરીકે પોપ જ્હોન પોલ બીજા દ્વારા 30 એપ્રિલ 2000ના રોજ જાહેર કરવામાં આવે છે કે પાસ્કાના બીજા રવિવારને દિવ્ય દયાના રવિવાર તરીકે ઉજવવામાં આવે. એ પહેલાં ફોસ્ટીનાને પ્રભુ દ્વારા ઘણી વખત, આજે જે દિવ્ય દયાનો ફોટો આપણે અહીંયા ચિત્ર કે એમાં જોઈએ છે પ્રતિમાના રૂપમાં, એ પ્રમાણેના દર્શન સંત ફોસ્ટીનાને ઘણી બધી વખત આપ્યા. અને આ ચિત્ર એ ફોસ્ટીનાનું, સંત ફોસ્ટીનાની કાલ્પનિક ચિત્રને પણ પ્રભુએ જે પ્રમાણે એમને સૂચના આપતા રહ્યા એ પ્રમાણે ચિત્ર તૈયાર કરવામાં આવે છે. અને આપણને ખબર છે ધીરે ધીરે કરીને એની એટલો બધો પ્રચાર થાય છે કે આજે ઘણા બધા લોકો ઈસુની દિવ્ય દયાને માનવા લાગ્યા. પોપ જ્હોન પોલ બીજા પણ એમાંના જ એક માધ્યમ, અને એ પણ દિવ્ય દયાને વધારે માનતા, અને એ એમના દ્વારા પણ સંત ફોસ્ટીનાની સાથે સાથે એનો દિવ્ય દયાનો પ્રચાર કરવામાં આવે છે. આજે પ્રભુ તમને ને મને પણ એ દયા અનુભવીને બીજાને બતાવવા માટે પ્રેરણા આપે છે. આજનું પ્રથમ વાંચન પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાંથી લેવામાં આવેલું વાંચન. અને ત્યાં જોઈએ તો 2-3 બાબતો તમારા ધ્યાન પર લાવવા માગું છું. કે શરૂઆતની ધર્મસભા એટલે એકદમ નવા લોકો હતા, પણ એમને જે અનુભવ થયો એ અહીંયા કોટ કરવામાં આવેલો છે. ને આ સંત લૂક દ્વારા પ્રેષિતોનો ચરિત્રોનો આખો ગ્રંથ લખવામાં આવે ને એમાં શું લખે છે? તો એ લખે છે નવા શિષ્ય નિત્ય પ્રેષિતોનો ઉપદેશ સાંભળતા. પ્રથમ બાબત છે ઉપદેશ સાંભળતા. બીજી બાબત છે સંઘ જીવન જીવતા, એટલે એક થઈને, એક મત, એક સમાજના બનીને, એક જૂથના લોકો થઈને રહેતા. બીજી બાબત છે સંઘ ભોજન કરતા, સાથે ભોજન કરતા. આ ત્રીજી બાબત છે. અને ચોથી બાબત છે પ્રાર્થના પણ કરતા હતા. 4 બાબતોને, 4 પાયા એ શરૂઆતમાં હતા, એના ઉપર ધર્મસભા રચાય છે. ત્યારે શરૂઆતમાં આજે આટલા બધા ખ્રિસ્તીઓ બની ગયા. આજે દુનિયામાં 2.3 બિલિયન લોકો ખ્રિસ્તી છે, કે પ્રભુ ઈસુને અનુયાયીઓ છે. આટલા બધા લોકો પ્રભુ ઈસુને માને છે. કેમ? એમને કશોક અનુભવ થયો, એટલા માટે એમને પ્રભુની દયાનો અનુભવ થયો. આજે એક વસ્તુ મારું લઈને બેસી રહ્યા હોય તો બીજાને અનુભવ ના થાય, પણ આપણું જે એમાંથી થોડુંક વેચીને ખાવાની વૃત્તિ એ વખતે હતી ને, એટલે એ બીજાઓને આપવાની વૃત્તિ છે હતી. એના લીધે બીજાને લાગે છે અરે બીજા આમાં મળે છે. અને આપણે બધાને પણ ખબર છે, કદાચ પ્રારંભમાં જ્યારે
ધર્મસભા કદાચ કેથલિકો નહોતા, ખ્રિસ્તીઓ નહોતા અહીંયા કદાચ આપણા ધર્મપ્રાંતમાં કે ગુજરાતમાં કે ભારતમાં, ત્યારે પણ પુરોહિતો દ્વારા કે ઈસુના શિષ્યો જે તે કામ કરતા હતા, પ્રચારકો દ્વારા ઘણું બધું લાવીને બીજાઓને સાથે વહેંચ્યું. કદાચ ના ઘણા બધા લઈને ખાઈને કદાચ પાછા ફરી ગયા, પણ એ વખતે જે બધું વહેંચવામાં આવ્યા છે એને પ્રતાપે ઘણા બધા લોકો આજે પ્રભુને માને છે, કેમ કે એમના દુઃખના સમયમાં કોઈક ને કોઈ એમની સાથે રહ્યું. આજે પ્રભુ તમને ને મને એ જ પ્રેરણા આપે છે કે સંઘ જીવન, પ્રાર્થના, એક થઈને રહેવું એ બહુ અગત્યનું છે, અને બીજાને સાથે વહેંચીને ખાવાની વૃત્તિ. અને એટલે ત્યાં આગળ શું કહે છે કે જે શિષ્યો બન્યા હતા એ બધું બધા વિશ્વાસીઓનો મત, વિશ્વાસીઓ એક થઈને રહેતા અને બધું સહિયારું ગણતા. તેઓ પોતાની મિલકત વેચી નાખીને સૌ કોઈની જરૂરિયાત પ્રમાણે વહેંચીને આપતા. આગળ ખબર છે, પેલો એક માણસ થોડું એની સંપત્તિ હોય છે વેચી નાખે છે, અને એને પછી થોડું ઘણું કહે છે કે આપણા માટે થોડુંક રાખી દઈએ, અને પછી તરત બીજું પ્રભુ પેલા શિષ્યોના ચરણે આપવા જાય છે. અને ત્યાં પેલો પૂછે છે, ત્યાં બધું આપી દીધું? શિષ્ય પૂછે છે, પેલો કે હા, અને તરત જ ત્યાં મરણ થાય છે. કેમ? જુઠ્ઠું બોલે છે. ભાઈ તને કોણે માગેલું? તું જ લઈને આવ્યો તો બધું આપી દેવાનું હતું, બરાબર? એ જ આજે પ્રભુ તમને ને મને પણ એ જ કહે છે, થોડા ઉદાર બનીને બીજાઓ પ્રત્યે ઉદાર બનીએ, બીજાઓને પ્રભુની દયાનો અનુભવ કરાય, બીજાને પ્રભુના પ્રેમનો અનુભવ કરાવીએ. અને એ જ આનું પ્રથમ વાંચન. બધા એક મન થઈને મંદિરમાં જતા, સંઘ ભોજન અને આનંદથી અને સરળતાથી જીવન જીવતા હતા. આજે વાંચન એક પ્રેરણા આપે છે. ચર્ચની અમુક ગ્રુપ ચાલે છે, દાખલા તરીકે મહિલા મંડળ કે પછી સિનિયર સિટીઝન મંડળ. આ બધામાં પણ મારે એક્ટિવ ભાગ લેવો પડે, અગત્યની બાબત છે. સંઘ જીવન હું એકલો જ નહીં, ઘણી બધી વખતે કદાચ આમાં શું થાય છે, એક તળાવમાં ઘણી બધી મચ્છી હોય ને, એક મચ્છી બીજી મચ્છીને ખાય, મારે મોટું થઈ જવું છે, પેલીને લાગે હું મોટું થઈ જાઉં, એક મચ્છી બીજાને ખાય, બીજી મચ્છી બીજાને ખાય, જે મોટી હોય એ ખાઈ જાય, બધાને ખાઈ જાય. છેવટે કોની સાથે સરખામણી કરવાની? તળાવમાં એક જ મચ્છી રહે, સૌથી મોટી, બસ. આજુબાજુમાં કોઈ નહીં. પછી ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, કશું ના થાય. એ જ આજુબાજુમાં નાના હોય ને તો આપણે મોટા થઈએ, પણ બધામાં હું એકલો જ રહું તો કોણ રહેવાનું? કશું ના રહેવાનું. સંઘ જીવન બહુ અગત્યનું છે. બધાની સાથે પ્રેમથી રહે, બધાની સાથે વહેંચીને ખાય, એટલું જ અગત્યનું છે. આટલું બીજું વાંચન એ સંત પીટરના પહેલા પત્રમાંથી લેવામાં આવેલું વાંચન. અને સંત પીટર શરૂઆતમાં જે રોમમાં જે ખ્રિસ્તીઓ બને છે એમના માટે આ વાંચન લખે છે. શરૂઆતમાં એટલું બધું બધે ફૂલ હતા નહીં કે બધા બગીચામાં ફરતા હતા, ના, કાંટા હતા. ખ્રિસ્તી ધર્મ પાડો ને ત્યાં ગોળી પણ મારવામાં આવતી, સિંહના મુખમાં પણ નાખવામાં આવતા હતા. અને એ બધી મુશ્કેલીઓને કારણે સંત પીટર આ લોકોને યાદ કરાવે છે. અને શું યાદ કરાવે છે? એ કહે છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા અને પરમેશ્વરનો જય હો. કેમ? તો કહે છે, એણે આપણા ઉપર અપાર કરુણા બતાવીને પ્રભુ ઈસુને મરેલામાંથી સજીવન કર્યા છે ને એની એ આશા આપણને પણ આપી છે. આપણને પણ એ આશા આપી છે કે આ ઈસુની જેમ આપણે પણ એનામાં શ્રદ્ધા રાખીશું તો આપણે પણ સજીવન થવાના છે. આ બહુ સ્ટ્રોંગ મેસેજ છે. તમને કહું, આ પીટર થોડા દિવસ પહેલાં ગયા શુક્રવારે શું કહેતો હતો, ગયા ગુરુવારે શું કહેતો હતો, હું એને ઓળખતો નહીં, એને બીક લાગતી હતી ક્યારે મને મારી નાખશે તો પેલાની જોડે. પરિસ્થિતિ એ હતી. આજે અચાનક હિંમત ક્યાંથી આવી ગઈ? કશો અનુભવ ના થાય ને તો હિંમત ના આવે, પણ પીટરને અનુભવ થયો. કોનો? પ્રભુ ઈસુનો અનુભવ થયો. એટલે કહે છે, તમે મજબૂત રહેજો શ્રદ્ધામાં. એટલે આગળ કહે છે, એટલે કદી ત્યાં આગળ કહે છે, નવજીવન પ્રભુએ બખ્યું છે, એને અનુરૂપ જીવન જીવજો, જીવંત આશા રાખજો. અને કારણ કે તમને અવિનાશી, નિર્મળ અને અક્ષય વારસો મળવાનો છે સ્વર્ગમાં. અને ત્યાં આગળ કહે છે, ઘણી બધી વખતે જીવનમાં તકલીફ પડે. સંત પીટર એમને કહે છે, સોનાની તો પણ પરીક્ષા થાય છે આગમાં, તમારી શ્રદ્ધા એનાથી વધારે કિંમતી છે, એટલે તમારી પણ પરીક્ષા તો થાય. અને એમાં જે અચળ રહેશે, એમાં જે મંડ્યા રહેશે, છેલ્લે સુધી જ એમાં જે બહાર નીકળશે ને
એને મુંગટ પહેરાવવામાં આવશે, બાકી એમને મુંગટ પહેરાવવામાં આવતો નથી. એમને સ્વર્ગ પણ મળવાનું નથી, કામ તો કરવું જ પડે. કારણ કે કામ ના કરીએ તો પૈસા ના મળતા હોય, રોટલોય ના મળતો હોય, તો પછી સ્વર્ગ લેવા માટે કંઈક તો મહેનત કરવી પડે. બેસી રહીને સ્વર્ગ મળવાનું નથી. એ જ એના માટે આપણે પણ કામ કરતા રહીએ. ભલે કસોટી આવે પણ બધી પરિસ્થિતિમાં પ્રભુને માથે રાખીને કામ કરતા રહીએ. એ ખાસ કરીને આજના બીજા વાંચનનો સંદેશ આપણા સૌ માટે આપવામાં આવે છે. આજનો શુભ સંદેશ ઘણી બધી વખતે કદાચ આપણને અનુભવ ના થાય કે આપણે જે ના અનુભવ્યું હોય એવું કદાચ સ્વીકારવાનું ઘણી બધી વખતે સહેલું નથી બનતું. અને એટલે આ લોકો અઠવાડિયાને પહેલે દિવસે સાંજે શિષ્યો ભયના કારણે કહ્યું કે એમને બીક લાગતી હતી બરાબર, અને ત્યાં ભેગા થઈને રૂમની અંદર બેસી ગયા હતા. એમને ડર લાગે છે, પણ પ્રભુને આપણી વચ્ચે આવવા માટે એ બંધ બારણા નડતા નહીં, કે ડર નથી નડતો, કે કશું નહીં ડરતો. અને ત્યાં અચાનક જ પ્રભુ તેમની વચ્ચે આવીને ઊભા રહે છે. અને પહેલું જ તો શું કહે છે? તમને શાંતિ હો, તમને શાંતિ હો, એ વાત કરે છે. આવીને તરત પીટર તું કહે તે દિવસે તું ના પાડતો તો ત્યાં આગળ પેલા મરઘો બોલે, પેલા એની કુકડો બોલે, પેલા મેં તને કહેલું એવું જ થયું ને, મેં તને કહ્યું તું તો તું તે 3 દિવસ સુધી કેમ જુઠ્ઠું બોલ્યો? પ્રશ્ન નથી પૂછતો. બીજા કોઈને કોઈ જાતનો ઈસુ ઠપકો આપતો નહીં કે તમે આવું કર્યું ને તમે તેવું કર્યું. બસ શાંતિથી જે થયું એ પતી ગયું, ભૂતકાળને ભૂલી ગયા. એ જ ઈસુ છે. તમારું કે મારું કોઈ પણ એવું પાપ નથી જે પ્રભુ ભૂલી ના જઈ શકે. ગમે તેવા પાપ કર્યા હોય પણ પ્રભુની દયા એનાથી અઢળક મહાન છે. પ્રભુની દયા એનાથી અઢળક મહાન છે ને એટલે એ દયા અહીંયા બતાડવામાં આવે છે. આમ તો થોમા ત્યાર પછી શું કહે છે? આગળ જોવા જઈએ તો થોમાને મનમાં વિચાર આવે છે કે જ્યાં સુધી પેલા લોકો કહે છે એમને પ્રભુના દર્શન થયા, તો આ શું કહે? ના ભાઈ, એના ખીલાની જગ્યાએ મારી આંગળી ના ઘાલું, એના પગમાં મારી આંગળી ના ઘાલું, એના પડખામાં આંગળી ના ઘાલું, ત્યાં સુધી હું ના માનું. થોમા આમ તો બીજું કેવું, ત્યાં આગળ બાઇબલમાં થોડાક સમયમાં આગળ વચ્ચે શું વાત કરે છે? જ્યારે કહ્યું ને ચલો યરુશાલેમ જઈએ, તો થોમા પેલા અમને થયું ચલો આપણે પણ એની જોડે જઈને મરીએ. એમ નેગેટિવ કોનોટેશન છે એ એના મનમાં. એમ છે કે આપણે થઈ જઈશું અને મારવાના છે ને આપણને જોડે લઈ જાય છે, ત્યાં એના લીધે આપણને માર પડવાનો છે. થોમા થોડોક એવો જ માણસ છે, પણ તેમ છતાંય પછી જ્યારે એને પણ પ્રભુનો અનુભવ થાય છે, પ્રભુ કહે છે યસ થોમા, એને પણ બીજો પ્રશ્ન નથી પૂછતા. થોમા, તારી આંગળી લઈ લાવ, મારા પડખામાં નાખ. આ રહ્યા મારા હાથના જે હોલ કાણું પડ્યું છે ને ખીલાનું, એમાં તારા આંગળી ઘાલી જો. આ જ ખબર છે. એ જ પ્રભુ કહે છે. અને ત્યારે ઘણી બધું કદાચ તમારે ને મને, આપણે બધાને આ પ્રકારે અનુભવ જોતો હોય તો પ્રભુ આગળ કહે છે કે જેણે મને જોયો નથી તેમ છતાં પણ જેઓએ શ્રદ્ધા રાખી છે તેઓ પરમ સુખી છે. અને એટલે એક રીતે જોવા જઈએ તો આપણે થોમા કે પીટર ને એ બધાના કરતાં પરમ સુખી છે. આજે પ્રશ્ન બીજો છે, પરમ સુખી હોય તો પછી એને અનુરૂપ હું જીવન જીવું છું કે કેમ? જવાબદારી મોટી થાય. 2-5 કરોડ આપેલા હોય ને તો મોટી જવાબદારી થાય એને સાચવવાની. 5 રૂપિયા મળ્યા હોય તો ખોવાઈ જાય તો કંઈ વાંધો નહીં, પણ જ્યારે મોટા મળ્યા હોય તો વધારે મળ્યું હોય તો જવાબદારી વધારે બને છે. તમને વધારે મળ્યું હોય તો તમારી જવાબદારી વધારે થઈ જાય છે. તમને પણ પરમ સુખી કયા છે? પરમ સુખી કોણ? તે ધન્ય લોકો છે. ધન્ય એટલે ઓલમોસ્ટ સંતોની પંક્તિમાં મૂકવામાં આવે, એ બધા ધન્ય છે. એમની સાથે તમે બધા પણ ધન્ય છો. આજે હું મારું જીવન ધન્ય હોય એ રીતે જીવું છું કે પછી પાપીના જેવું જીવન જીવું છું? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. અને ખાસ કરીને પ્રભુની દયાનો અનુભવ કરાવવાની બાબત ગમે ત્યાં શક્ય હોય. નાના ઇન્સિડન્ટ ઘરની બાબતમાં કદાચ કોઈક આવે તો એનો શાંતિથી પાણી આપી શકીએ, કે બીજું કોઈ હોય તો બીજાને કેમ? એટલા માટે કહું, આમ આંખો બંધ કરીને વિચાર કરો, મને કહેવાની જરૂર નહીં, બાજુવાળાને ઇવન પતિને કહેવાની જરૂર ના હોય કે પત્નીને કહેવાની જરૂર ના હોય, તમે કેવા પાપ કર્યા હશે પણ પ્રભુ તમને પ્રેમ કરે છે. જોજો,
બધાની તો ખબર હોય મેં તો આવું આવું કર્યું, મારો પતિ જાણે તો મારે, કે મારો પત્ની જાણે તો મારે ઝઘડો થઈ જાય, કે મારે બીજું કશું જાણે તો આવું થાય, મારી મા બાપ જાણે તો આવો પ્રોબ્લેમ થાય. સી તમે કે હું બધા એવા પાપ કર્યા છે, પ્રભુ આપણને દયાનો અનુભવ કરાવે છે. કેમ? હું એ દયાનો ફક્ત અનુભવ કરીને બેસી રહું ના, એ અનુભવ કરીને બીજાઓને અનુભવ કરાવને, ત્યારે અત્યારે વધારે લોકો પછી ખ્રિસ્તી બની જાય, ત્યારે પ્રભુ તરફ લોકો વધારે આવે. અને એ જ પ્રથમ વાચનમાં થયું કે આજે તમને ને મને પણ એ જ આહ્વાન આપે છે કે ખાલી પ્રભુના પ્રેમનો અનુભવ કરીને બેસી ના રહેશો, પણ બીજાઓને પણ અનુભવ કરાવો. નાની વાત, દાખલા તરીકે ક્યાં અનુભવ કરાવી છે કે ઘણી બધી વખતે કે જે નાનો એક છોકરો હોટલમાં ગયો, તો વેઇટર જોવે છે આ ગંદા કપડાં પહેરીને આવ્યો છે છોકરો, એટલે એને લાગે છે મને શું આપવાનો, કશું નહીં, ટીપ મને મળવાની નથી. એટલે એની સાથે આવીને પેલો પૈસા ગણે છે, 1 2 3 4 5 કોઈન્સ ગણે છે. પછી છેવટે પેલો પૂછે છે આ આઈસ્ક્રીમના કેટલા રૂપિયા, તો કહે છે 15 રૂપિયા. આ આઈસ્ક્રીમના કેટલા રૂપિયા? 20 રૂપિયા. છેવટે પેલો ગણે છે કે જો કે મને આ 15 રૂપિયાવાળો આઈસ્ક્રીમ આપો. 15 રૂપિયાવાળો આઈસ્ક્રીમ લે છે અને જતાં જતાં પેલાને 5 રૂપિયા આપે છે. યસ, આ બહુ અગત્યની બાબત છે. બીજાઓના માટે પણ થોડુંક રાખીએ, બીજાઓના માટે પણ આપણી પાસે જ એમાંથી થોડું આપીએ, ત્યારે સાચા અર્થમાં દિવ્યદયા થાય. બાકી ઓકે, આજે દિવ્યદયાના આભાર તે ઘણા બધાએ ખ્રિસ્તીયજ્ઞ અર્પણ કરાવે, સરસ, આભાર તમારો. પણ એનાથી વધારે એ દયા કોઈ બીજાને બતાવે ને ત્યારે એ કાર્યોમાં પરિણમે છે. એ કાર્યો દ્વારા પ્રભુના પ્રેમનો કોઈ અનુભવ કરે, ચોક્કસ આપણી સમક્ષ આવીશું, એ પ્રભુનો મહિમા થાય છે. આવો ખાસ કરીને દિવ્યદયાના રવિવારે પ્રભુનો મહિમા કરીએ, પ્રભુના પ્રેમનો અનુભવ કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.